નમસ્કાર મિત્રો, હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, તારીખ હતી 8 નવેમ્બર 2016. આ તારીખ આપણે ક્યારે પણ ભૂલી નહીં શકીએ, કારણ કે આ જ દિવસે 500 અને 1000 રૂપિયાની નોટોને લીગલ ટેન્ડરમાંથી હટાવી નાખવામાં આવ્યું હતું. 8 નવેમ્બર 2016ના દિવસે રાત્રે 12 વાગે પીએમ નરેન્દ્ર મોદી લાઈવ આવ્યા અને 500 અને 1000ની નોટોને બંધ કરી નાખી. આના પછી આપણને એનાથી પણ મોટી કરન્સી મતલબ કે આપણને 2000ની નોટો આપવામાં આવી. શરૂઆતમાં 2000 રૂપિયાની નવી નોટો લાવવામાં આવી, પછી ધીમે ધીમે એના પછી 500ની નવી નોટો પણ માર્કેટમાં આવી. એના પછી 200ની, પછી 100ની, 50ની અને હવે તો 10 ને 20 રૂપિયાની પણ નવી નોટો માર્કેટમાં આવી ચૂકી છે. આ જે બધી નવી નોટો લાવવામાં આવી હાલમાં ભારતની લીગલ કરન્સી તરીકે માર્કેટમાં સર્ક્યુલેટ કરવામાં આવે છે. હવે આ જે નવી નોટો લાવવામાં આવી એમાંથી 2000ની નોટોને તો ફરી એકવાર બંધ કરી દેવામાં આવ્યું છે. આ વાત આપણે બધા જાણીએ જ છીએ. પણ મિત્રો, આજના આ વિડીયોની જે મેન વાત છે એ મેન વાત એ છે કે હવે ભારત દેશમાં 500ની, 200ની અને 100ની પણ નોટો બંધ કરી દેવામાં આવશે. મતલબ કે ભારતમાં હવે પરમેનન્ટ નોટબંધી થવા જઈ રહી છે. શું થયું મિત્રો? આ વાત સાંભળીને તમે પણ એકદમ ચોંકી ગયા હશો, એકદમ હક્કા બક્કા રહી ગયા હશો કે હવે ભારત દેશમાં પરમાનન્ટ નોટબંધી થવા જઈ રહી છે. ધીમે ધીમે હવે આપણા ભારત દેશમાં જેટલી પણ નોટો આજે લીગલ ટેન્ડરમાં છે, જેટલી નોટો ચાલે છે એ ધીમે ધીમે બધી ભારત દેશમાં બંધ કરી દેવામાં આવશે. પણ મિત્રો, હવે ધ્યાનથી સાંભળજો, આનાથી કોઈ ગભરાવા જેવી વાત નથી. જો તમે આ વિડીયોને અંત સુધી જોશો તો તમે સમજી જશો કે ભારત દેશમાં કેવી રીતે પરમાનન્ટ નોટબંધી થવા જઈ રહી છે. મિત્રો, વિડીયો ખૂબ જ ખાસ રહેવાનું છે, માટે આ વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઇક અને શેર કરવા ખાસ વિનંતી. અને જો તમે આ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, ઈ રૂપિયાના વિષયમાં લગભગ તો તમે બધાએ સાંભળ્યું જ હશે. 1 ડિસેમ્બર 2022થી ભારતમાં આનો પાયલટ પ્રોજેક્ટ ચાલુ થઈ ગયો છે. ડિજિટલ ક્રાંતિના આ સમયમાં હવે રૂપિયો પણ ડિજિટલ થઈ ગયો છે. આજે ભલે યુપીઆઈ અને પેટીએમનો વપરાશ આ દેશમાં ખૂબ જ મોટા પાયે થઈ રહ્યો છે, પણ તમને જણાવી દઉં કે આંકડાના અનુસાર આ દેશમાં ભારતીય લોકો પાસે રહેલી રોકડી રકમ 21 ઓક્ટોબર 2022 સુધી 30.88 લાખ કરોડ રૂપિયાના રેકોર્ડ ઉપર પહોંચી ગઈ છે. આનાથી ખબર પડે છે કે નોટબંધીના આટલા વર્ષો વીતી ગયા પછી પણ આમ છતાં પણ ભારતમાં રોકડા રૂપિયાનું જે લેનદેન છે એ ખૂબ જ મોટા પાયે થાય છે. જો આપણે સરકારની માનીએ તો નોટબંધી પાછળનો એક સૌથી મોટો કારણ તો ડિજિટલ કરન્સીને વધારવું હતું. પણ મિત્રો, આજની તારીખમાં આવું થઈ નથી રહ્યું. એટલા માટે હવે સરકાર નોટબંધીનો આ બીજો તરીકો અપનાવી રહી છે. આ નોટબંધીનો નવો તરીકો અપનાવી અને સરકાર તમારા પૈસાને તમારા ખીચામાં નહીં પણ તમારા મોબાઈલમાં રાખવાની તૈયારી કરી રહી છે. તો ચાલો મિત્રો, આપણે વધારે સમય બગાડ્યા વગર જાણીએ કે આ ઈ રૂપિયો શું છે, આનો કેવી રીતે વપરાશ થશે અને સાથે સાથે આપણે એ પણ જાણકારી આપશું કે આ જે ઈ રૂપિયો છે એ યુપીઆઈ અને પેટીએમથી અલગ કેવી રીતે છે. મિત્રો, હવે ખીચામાં રોકડા રૂપિયા લઈને ચાલવાનું જૂના જમાનાની વાત થઈ જશે, કારણ કે હવે લોકો માટે ડિજિટલ રૂપિયો જે આવી ગયો છે. આરબીઆઈએ આ ડિજિટલ રૂપિયાને, આ ઈ રૂપિયાને 2 રીતે લોન્ચ કરવાની યોજના બનાવી છે. 1 નવેમ્બર 2022ના રોજ આનો પહેલો પાયલટ પ્રોજેક્ટ હોલસેલ ટ્રાન્ઝેક્શન માટે ચાલુ કરવામાં આવ્યો હતો અને બીજો પાયલટ પ્રોજેક્ટ આમ પબ્લિક માટે 1 ડિસેમ્બર 2022ના રોજ ચાલુ કરી દેવામાં આવ્યું હતું. આરબીઆઈએ જાણકારી આપી છે કે રિટેલ ડિજિટલ રૂપિયાના પહેલા પાયલટ પ્રોજેક્ટમાં સરકારી અને નિજી ક્ષેત્રના 4 બેંકો એસબીઆઈ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, યસ બેંક અને એચડીએફસી બેંક સામેલ થશે. અને મિત્રો, સીવીડીસી મતલબ કે સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સીને એ ડિજિટલ ટોકનના રૂપમાં જારી થશે અને આ લીગલ ટેન્ડર હશે. મતલબ કે આ જે ઈ રૂપિયો છે એને હવે આવનારા સમયમાં કાનૂની મુદ્રા માનવામાં આવશે. ઈ રૂપિયાને ઈ જ વેલ્યુ સાથે જારી કરવામાં આવશે જેમ કે હાલમાં નોટો અને સિક્કા જારી કરવામાં આવે છે. દેશમાં આરબીઆઈની ડિજિટલ કરન્સી આવ્યા પછી કેસ રાખવાની જરૂર જે છે એ ખૂબ જ ઓછી પડશે. મતલબ કે એક રીતે તમે એમ સમજી લો કે રોકડી રકમ ખીચામાં રાખવાની કોઈ જરૂર જ નહીં પડે, પણ જો તમને જરૂર પડે તો તમે તમારી કાગજી નોટો સાથે આને બદલાવી પણ શકશો. તો મિત્રો, સમજી ગયા ને તમે? આ ડિજિટલ રૂપિયો અને આજની કાગળની નોટોમાં ફરક ખાલી એટલો છે કે આ જે રૂપિયો છે એ ડિજિટલ ફોર્મમાં હશે. આરબીઆઈ દ્વારા
આ પ્રોજેક્ટમાં ગ્રાહકો અને વેપારીઓનો એક ગ્રુપ બનાવવામાં આવ્યું છે. ડિજિટલ કરન્સીનો આ પ્રોજેક્ટ હમણાં ખાલી 4 શહેરોમાં શરૂ કરવામાં આવ્યું છે. મુંબઈ, નવી દિલ્હી, ભુવનેશ્વર અને બેંગલુરુમાં શરૂ કરી દેવામાં આવ્યું છે. પછી આવનારા સમયમાં હજી પણ આ હૈદરાબાદ, ઇન્દોર, અમદાવાદ, ગુવાહાટી, કોચી, લખનઉ, પટના અને એના પછી ગેંગટોક અને સિમલામાં પણ ચાલુ કરવાની પ્લાનિંગ છે. અને એના પછી ધીમે ધીમે આને દેશના બીજા શહેરોમાં પણ ચાલુ કરવામાં આવશે. ઈ રૂપિયાનું ડિસ્ટ્રીબ્યુશન બેંકોમાંથી જ ગ્રાહકોને કરવામાં આવશે અને ડિજિટલ વોલેટની મદદથી આ એક વ્યક્તિથી બીજા વ્યક્તિની વચ્ચે લેનદેનમાં વાપરવામાં લાવી શકાશે. અને આમાંથી જ જેમ કે આપણે આજની તારીખમાં ગૂગલ પે અને પેટીએમ કરીએ છીએ એમ જ QR કોડથી પણ પેમેન્ટ કરી શકાશે. વપરાશકર્તા લોકો આને પોતાના મોબાઈલ ફોન અથવા તો પછી ડિજિટલ વોલેટના ડિજિટલ ડિવાઇસમાં પણ રાખી શકશે અને એકદમ સરળ રીતે એક ક્લિક કરીને, જેમ કે આજે આપણે ગૂગલ પે ને બધું વાપરીએ છીએ એવી જ રીતે ખૂબ જ સરળ રીતે બીજા વ્યક્તિને ટ્રાન્સફર પણ કરી શકશે. ઉદાહરણ માટે હમણાં જો તમે કોઈ દુકાનમાં રાશન લેવા માટે જાઓ છો તો વધારે પૂરતા લોકો તો આજની તારીખમાં પણ કેશ જ આપે છે, પણ હવે જે સિસ્ટમ આવશે એ એવી થશે કે હવે તમે ઈ રૂપિયાથી પણ સામાન લઈ શકશો. આ જે ડિજિટલ રૂપિયો છે એને RBI જ રેગ્યુલેટ કરશે. ભારતમાં ડિજિટલ કરન્સી મતલબ કે ઈ રૂપિયો બે પ્રકારનો છે. પહેલો તો છે હોલસેલ ડિજિટલ કરન્સી અને બીજો છે રિટેલ ડિજિટલ કરન્સી. શરૂઆતમાં 1 નવેમ્બરથી હોલસેલ સેગમેન્ટ માટે આની શરૂઆત કરવામાં આવી હતી. પછી 1 ડિસેમ્બર 2022થી આને રિટેલ સેગમેન્ટમાં પણ ચાલુ કરી દેવામાં આવ્યું. હવે મિત્રો, અહીંયા ડિજિટલ રૂપિયાનું નામ સાંભળીને તમારા મનમાં એક પ્રશ્ન જરૂર આવી રહ્યો હશે કે આ ડિજિટલ રૂપિયો જે છે એ આ ગૂગલ પે અને ફોન પે અને UPI થી અલગ કેવી રીતે છે? તો મિત્રો, આને એકદમ ધ્યાનથી સાંભળજો અને સમજજો. હમણાં દેશમાં ઘણા બધા લોકો પેમેન્ટ કરવા માટે યુપીઆઈની મદદથી કરે છે, મતલબ કે ગૂગલ પે, ફોન પે, પેટીએમ વગેરેથી. અને યુપીઆઈ પેમેન્ટનો વપરાશ હમણાં નાના છોકરાથી કરી અને વૃદ્ધ માણસો પણ કરી રહ્યા છે. કારણ કે આ યુપીઆઈ પેમેન્ટનો જે પ્રોસેસ છે એ પ્રોસેસ ખૂબ જ સરળ છે. હવે જો આપણે વાત કરીએ કે આ ઈ રૂપિયો, આ ડિજિટલ રૂપિયો યુપીઆઈ પેટીએમથી અલગ કેવી રીતે છે, તો મિત્રો તમને જણાવી દઈએ કે હમણાં જે આપણે યુપીઆઈ કરીએ છીએ એને આપણે ડિજિટલ કરન્સી ન કહી શકીએ, કારણ કે યુપીઆઈ દ્વારા જે પૈસા ટ્રાન્સફર કરવામાં આવે છે એ આજે પણ ફિઝિકલ કરન્સીથી જ ચાલે છે. યુપીઆઈ પેમેન્ટ જે છે એ ડાયરેક્ટ બેંક એકાઉન્ટ ટુ બેંક એકાઉન્ટ હોય છે. ડિજિટલ રૂપિયા માટે RBI એમ કહ્યું છે કે પાયલટ પ્રોજેક્ટમાં જે બેંકો સામેલ છે એ બેંકોના ડિજિટલ વોલેટના માધ્યમથી આને વપરાશમાં લાવી શકાશે. હમણાં જે યુપીઆઈ પેમેન્ટની જે સિસ્ટમ છે એને અલગ અલગ બેંકો રેગ્યુલેટ કરે છે, જે RBIની નિગરાનીની હેઠળ કામ કરે છે. પણ જે ઈ રૂપિયો છે, જે ડિજિટલ રૂપિયો છે, એને સીધો RBIથી જ મોનિટર કરવામાં આવશે. પણ હા, અહીંયા પણ એક વાત છે, બાકીના બેંકો પણ આના ડિસ્ટ્રીબ્યુશનમાં સામેલ હશે. હવે જ્યાં સુધી વાત આ ઈ રૂપિયાના ફાયદાની છે, તો ઘણા બધા જાણકારોનું એમ માનવું છે કે આ ઈ રૂપિયાનો ખૂબ જ મોટો ફાયદો છે, કારણ કે આનાથી જે છે ડિજિટલ ઇકોનોમીને ખૂબ જ મોટી મદદ મળશે અને ખીચામાં રૂપિયા રાખીને ચાલવાની કોઈ જરૂર નહીં પડે. ડિજિટલ રૂપિયાને બેંકમાંથી કેશ મનીમાં એકદમ ખૂબ જ સરળ રીતે કન્વર્ટ કરી શકાશે. અને હા મિત્રો, સૌથી મોટી વાત કે ઈ રૂપિયો જે છે એ વગર ઇન્ટરનેટના કામ કરશે. આના ટ્રાન્સફરમાં કોઈ ઇન્ટરનેટ ચાલુ કરવાની જરૂર નહીં પડે. સૌથી મોટી વાત તો એ છે કે હમણાં જે કરન્સી છે એના બરાબર જ ઈ રૂપિયાની વેલ્યુ હશે અને ભવિષ્યમાં ઈ રૂપિયાને યુપીઆઈ સાથે જોડવાની પણ તૈયારી ચાલી રહી છે. આનાથી થશે એવું કે તમે આને પોતાના મોબાઈલ વોલેટમાં પણ રાખી શકશો. આના સિવાય આને બેંક મની અથવા તો કેશ મનીમાં સરળ રીતે બદલાવી પણ શકાશે. આને ઓનલાઈન ચેક કરવાની રીત એકાઉન્ટ બેલેન્સ અથવા તો મોબાઈલ બેલેન્સને ચેક કરવાની જેમ જ હશે. હવે અહીંયા સવાલ એ પણ છે કે શું હમણાં સુધી કોઈ દેશે આવી રીતની કોઈ ડિજિટલ કરન્સી લોન્ચ કરી છે? તો મિત્રો, આનો જવાબ છે હા. 6 વર્ષની રિસર્ચ કર્યા પછી પીપલ બેંક ઓફ ચાઇનાએ 2 પાયલટ પ્રોજેક્ટ રેડી કર્યા હતા. ચાઇનાએ જે છે એ લોટરી સિસ્ટમથી યુઆન વેચ્યા હતા અને જૂન 2021 સુધી 2.4 કરોડ લોકો અને કંપનીઓએ ECNY મતલબ કે ડિજિટલ યુઆનના વોલેટ બનાવી લીધા હતા. વર્ષ 2025 સુધી આ ડિજિટલ યુઆનની ચીની ઇકોનોમીમાં હિસ્સેદારી જે છે એ લગભગ વર્ષ 2025 એન્ડ થતા 9% હોઈ શકે છે. અને જો આવું થયું તો ચીન આખી દુનિયામાં સેન્ટ્રલ બેંકના ડિજિટલ કરન્સી લોન્ચ કરવા વાળો સૌથી પહેલો દેશ બની જશે. તમને જણાવી દઈએ કે જાન્યુઆરી 2021માં બેંક ઓફ ઇન્ટરનેશનલ સેટલમેન્ટે
આ બેંકે જણાવ્યું હતું કે હમણાં દુનિયાના 86% વધારે બેંક ડિજિટલ કરન્સીનો વપરાશ કરી રહ્યા છે. વપરાશ નથી કરી રહ્યા, ડિજિટલ કરન્સી ઉપર કામ કરી રહ્યા છે. મિત્રો, ગભરાવાની જરૂર નથી કે તમારા ખીચામાંથી પૈસા લેવામાં આવી રહ્યા છે, ઝાંટવામાં આવી રહ્યા છે. બસ પેમેન્ટ કરવાની રીતને બદલવામાં આવી રહ્યું છે. માટે આ જે ઈ રૂપિયો છે એનાથી ગભરાવા જેવી કોઈ પણ વાત નથી. અને ધીમે ધીમે કરીને મિત્રો આ સિસ્ટમ જ્યારે આખા દેશમાં લાગુ થઈ જશે, બધા લોકોને આવડી જશે, તો એવું બની શકશે કે પછી નોટો રાખવાની કોઈ જરૂર જ નહીં પડે. અને આવી રીતે ભારત દેશમાં એકદમ પરમેનન્ટ નોટબંધી થઈ જશે, કારણ કે બધા લોકો પૈસા જે છે એ પોતાના મોબાઈલ વોલેટમાં જ રાખવાનું ચાલુ કરી દેશે અને ડિજિટલ કરન્સીથી જ લેનદેનમાં વાપરશે. તો મિત્રો, ડિજિટલ કરન્સીનો આ જાણકારીસભર વિડીયો તમને કેવો લાગ્યો છે, આના ઉપર તમારા શું વિચાર છે, નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે, પરિજનો સાથે, વોટ્સઅપ ઉપર, ફેસબુક ઉપર, યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે આ વિડીયોને શેર જરૂર કરજો. તો આજના વિડીયોમાં આટલું જ. હવે આપણે મળીશું ફરીવાર એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.